નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયની પ્રથમ પરીક્ષા માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર જોવાના છે। પેપર સપોર્ટ સોલ્યુશન સાથે આપણે ત્યાર પડશે ધોરણ 9ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા વિષય વિડીયો મૂકવામાં આવે છે। તમે જરૂરથી એ વિડીયો મેળવવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો। અને તમને જે આ પેપરમાંથી ઘણા બધા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં આવવાના છે, તમારે વિડીયો ખાસ અંત સુધી જોવાનો છે। તમને જરૂરથી વિડીયો પસંદ આવશે, તમે જરૂરથી વિડીયો લાઈક કરજો અને શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે। આ પણ આપણે જે ધોરણ 9 માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, તમે જરૂરથી એ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો। તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય ગુજરાતી પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે। સૌથી પહેલા છે વિભાગ નંબર એ, એટલે કે સેક્શન નંબર એની વાત કરીએ। સૌથી પહેલા સૂચના આપેલી છે સૌથી પહેલા કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને લખો। તમારે છે કુલ 2 માર્ક્સની અંદર વિભાગ એ ની અંદર જોડકા પૂછાવાના છે। અને હા મિત્રો, આપણે છે ધોરણ 9 ગુજરાતીની જે બ્લુપ્રિન્ટનો વિડીયો છે એ મૂકી દીધો છે, તો તમે એ વિડીયો ન જો તો ખાસ તમે એ વિડીયો જોઈ લેજો, તો તમને સંપૂર્ણ બ્લુપ્રિન્ટ અંગેનો ખ્યાલ આવી શકશે। અહીં તમારે છે વિભાગ એ અને બી ને જોડવાના છે। પ્રશ્ન નંબર પહેલો આપેલો છે કે એને મૂંગા ઢોર જેટલું ભાન નથી। તો આમાં જવાબમાં તમારે શું આવશે? તો જવાબમાં આવશે સી, એટલે કે અમૃત કાકી। આ જે વાક્ય છે કોણ બોલે છે? અમૃત કાકી બોલે છે અને મંગુને છે વાક્ય છે કહે છે। તે પછી બીજું આપેલો છે કે પેલું મંદિર જોયું। તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય છે કોણ બોલે? તો કે આ વાક્ય બોલે છે એ, એટલે સયાજીરાવ ગાયકવાડ આ વાક્ય છે તમારે બોલે છે। ત્યાર પછી છે આપણા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ ખાલી જગ્યા પૂરો તમારે છે 2 માર્ક્સની અંદર વિભાગ એની અંદર ખાલી જગ્યા પૂરે પૂછાવાની છે। પછી તમે ત્રીજો આપેલો છે કે ગાંધીજીને ખાલી જગ્યા કુટેવ હતી। તો જવાબમાં આવશે બીડી પીવાની। કઈ કુટેવ હતી? ગાંધીજીને છે બીડી પીવાની કુટેવ હતી। ત્યાર પછી પ્રશ્ન નંબર ચોથો, કેળાની ખાલી જગ્યાનું અજબનું કૌશલ્ય છે। તો જવાબમાં આવશે કેળાની છાલ ફેંકનું છે એ અજબનું કૌશલ્ય છે। ત્યાર પછી છે પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। તમારા કુલ 2 માર્ક્સમાં આવવાના છે વિભાગ એ ની અંદર જ। પ્રશ્ન 5 આપેલું છે કે ગોપાળ બાપા શાનો વેપાર કરવા માટે ઈચ્છતા હતા। તો આનો જવાબ છે હું બોલું છું કે ગોપાળ બાપા હરિ નામનો વેપાર કરવા માટે ઈચ્છતા હતા। અને હા મિત્રો, તમને આની જે પીડીએફ છે સંપૂર્ણ જવાબ સાથેની, એ તમને આની આપણે પીડીએફ આપવાના છીએ। તમને આની પીડીએફ નથી મળતો, તમને આની જે પીડીએફ છે આપણે ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેવાની છે। તમે જરૂર આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને આની જે પીડીએફ છે પ્રશ્ન જવાબની બંને મેળવી શકશો। બાકીના જે પ્રશ્ન જવાબ છે, મોટા સવાલ જવાબ છે, સરળતા પ્રશ્ન છે, નિબંધ છે, તમને બધાના જવાબ અહીં નહીં આપીએ, તમે એના બધાના જવાબ પીડીએફમાં તમને મળી જશે। તમે જરૂરથી એ પીડીએફ મેળવી લેજો। તે પછી પ્રશ્ન 6 આપેલો છે કે ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો। તો ધૃષ્ટતા માટે એટલે કે યમરાજને ત્રિશૂળધારી શિવજી કોનો ઠપકો? ત્રિશૂળધારી શિવજીનો ઠપકો સાંભળવો પડ્યો। ત્યાર પછી આપેલું છે પ્રશ્નના ઉત્તર 4 વાક્યમાં લખો। તમારા આપેલા છે 2, તમારે 2 માં કોઈ એકના જવાબ છે લખવાના છે। તમારા આના કુલ 2 માર્ક્સ મળશે। પછી 7 આપેલું છે કે ગાંધીજીએ સોનાનું કડું કેમ કપાવેલું। અથવા આપેલો છે કે આપણા યાત્રાધામોમાં શું શું વેરાયેલું દેખાય છે। તમને આ બંનેના જવાબ આપણે પીડીએફમાં આપી દઈશું, તમે જરૂરથી પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી આપેલા પ્રશ્નના ઉત્તર 10-12 વાક્યમાં મુદ્દે લખવાના છે। તમારે આ છે કુલ 4 માર્ક્સને પૂછાવાના છે। પ્રશ્ન 8મો આપેલો છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મગુ પર અભિષેક કરતું હતું, વાક્ય સમજાવો। ખૂબ આઈપી પ્રશ્ન છે, ખાસ ધ્યાન કરજો। તેના 9માં આપેલો છે કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો। આ પ્રશ્ન છે મોસ્ટ આઈપી છે। ત્યાર પછી સેક્શન નંબર બી, એટલે કે વિભાગ બી ની વાત કરીએ। તમારા સૌથી તમે આવશે 2 માર્ક્સની અંદર જોડકા જોડો। તમારી જે કૃતિ અને કર્તા જોડવાના છે। એ તમને આપેલું છે સૌથી પહેલા પ્રશ્ન નંબર 9 ની અંદર કામ કરે એ જીતે। તેમાં જવાબમાં આવશે સી। આના કવિ તમારે કોણ છે? તો કે નાથાલાલ દવે। ત્યાર પછી 10મો સવાલ, સાંજ સમયે સામ મળ્યો। આના કવિ કોણ છે? તમને ખબર છે કોણ કવિ છે? આના કવિ છે નરસિંહ મહેતા। જવાબમાં આવશે એ। ત્યાર પછી આપણે જે ખાલી જગ્યા આપેલી છે, પણ તમને અહીંયા આમ પણ આવી શકે, તમને ખાલી જગ્યા ના આપેલી, તમે એની બદલે પ્રશ્ન પૂછેલા હોય તો તમને આ પણ યાદ જરૂરથી રાખજો। તો આવું પણ કદાચ ટ્વિસ્ટ કરીને પૂછી શકે, તો જરૂરથી આ પણ ધ્યાન રાખજો। અહીં તમને આપેલું છે સૌથી પહેલા કે કામ કરે જીતે કાવ્યમાં શાનું મહત્વ પ્રગટ થાય છે। તમને એમ પણ પૂછે કે કામ કરે જીતે કાવ્યમાં ખાલી જગ્યાનું મહત્વ પ્રગટ થાય છે। તો જવાબ શું આવશે? પરિશ્રમ। શું આવશે? તેમાં છે પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે। ત્યારબાદ આપેલું છે જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્ય હતા। તમને એમ પણ પૂછે કે જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યામાં ભમ્ય હતા। તો જવાબમાં આવશે જગત। ક્યાં ભમ્ય હતા? જગતમાં છે કવિ ભમ્ય હતા। આમ છે બંનેના જવાબ તમે લખી શકશો। ત્યારબાદ આપેલું છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તમારા 2 માર્ક્સ લેવાના છે। એ તમને એક કાવ્ય પંક્તિ આપેલી છે કે સાંજ સમયે સાંભળ્યો ખાલી જગ્યા મહેકે। આનો જે જવાબ છે તમને મળી જશે ટેક્સ્ટ બુકમાંથી, અથવા
આપણે તમને પીડીએફ આપવાના છે, તમને તેની અંદરનો જવાબ છે મળી રહેવાનો છે. ત્યારબાદ આપેલું છે પ્રશ્ન ઉત્તર 3-4 વાક્યમાં લખવાના છે. તમને અહીં પર સેમ 2 આપેલા હશે, 2 માં એક જવાબ લખવાના છે. તમારે આના કુલ 2 માર્ક્સ મળશે. તો સૌથી પહેલા આપણો પ્રશ્ન 14 આપેલો છે, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? ત્યારબાદ તે અથવામાં આપેલો છે, સમુદ્ર ભણી જતી વખતે મરજીવ્યાનો ઉત્સવ તમારા શબ્દમાં લખો. આ પણ પ્રશ્ન છે, બંને મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી પ્રશ્ન ઉત્તર 8-10 વાક્યમાં લખવાના છે તમારે. આ પણ છે સેમ વિભાગ, એની જે વચ્ચે 4 માર્ક્સ આવવાના છે. તમને આપેલા છે 2, તમારે 2 માં કોઈ એકના જવાબ લખવાના છે. પ્રશ્ન 15 આપેલું છે, શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દમાં વર્ણવવું. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. તેનો પ્રશ્ન આપેલો છે કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દાઓ લખો. આ પ્રશ્ન મોસ્ટ ઇઝી છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તમે જો ત્યાં પ્રશ્ન ત્યાં કરી શકો છો. તે પછી વિભાગ નંબર સી એટલે કે વ્યાકરણ વિભાગની વાત કરીએ. તમારે સતત તમારે આવવાનું છે કે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી ઉત્તરમાં લખવાના છે. તમારે કુલ 7 માર્ક્સના પ્રશ્ન પૂછાશે, જેમાં તમને વિકલ્પ આપેલા હશે એટલે ઓપ્શન આપેલા હશે. તમારે એવા પ્રશ્ન વિભાગ સી ની અંદર 7 માર્ક્સના પૂછાવાના છે. સૌથી પહેલા પ્રશ્ન નંબર 16 આપેલો છે. એમાં તમને આપેલું છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અહીં તમને પ્રશ્ન આપેલો છે એ હળને ધારણ કરનાર. તો જવાબમાં શું આવશે? તો જવાબમાં તમારે આવશે અહીંયા હળને ધારણ કરનાર જવાબ શું? તો તેમાં જવાબમાં આવશે હળદ. શું આવશે? હળધર. એટલે જવાબમાં આવશે એ. ત્યાર પછી નીચેના તળપદ શબ્દનો સૃષ્ટિ રૂપ આપો. દોખડો. તેમાં જવાબમાં શું આવશે? તો કે જૂના ચલણ અનુસાર 1 પૈસો એટલે કે દોખડો. આ જે એક જૂનું એક ચલણ છે જે ભૂતકાળમાં છે વપરાતું હતું, પ્રાચીન સમયમાં વપરાતું હતું, એક ચલણનો પ્રકાર છે દોખડો. ત્યાર પછી નીચેના શબ્દના સમાના શબ્દ માટે શબ્દ શોધીને લખો. એ તમને આપેલું છે કાસ્ટ. તો તેના જવાબમાં આવશે લાકડું. શું આવશે? કાસ્ટ એટલે લાકડા. ત્યાર પછી અહીં તમને આપેલું છે પ્રશ્ન 19 અંદર કે નીચેનામાંથી દ્રવ્ય વાચકના શોધીને લખો. અહીં તમને આપેલું છે બાળકો, ગાય, દૂધ અને શ્રેષ્ઠ. આમાંથી દ્રવ્ય કયું છે? સાવ ઇઝી પ્રશ્ન છે. તો અહીં દ્રવ્ય તમારે આવશે દૂધ. દૂધ છે દ્રવ્ય છે, બાળક છે મનુષ્ય છે એટલે કે વ્યક્તિવાચક છે, ગાય પણ વ્યક્તિવાચક છે, શ્રેષ્ઠ છે ગુણ છે, દ્રવ્ય નથી પણ શું છે? ગુણ છે. માટે એમાં જો તો એમ પૂછે ગુણવાચક તો શ્રેષ્ઠ આવશે, પણ તમને પૂછેલું છે દ્રવ્યવાચક માટે જવાબમાં આવશે દૂધ. તે બધા આપેલું છે રૂઢિપ્રયોગ આપેલો છે શેર સૂટ ખાવી. તો જવાબમાં આવશે પૂરી તાકાત હોવી એટલે જવાબમાં આવશે તમારે અહીંયા પૂરી તાકાત હોવી. ત્યાર પછી આપેલું છે પરપ્રત્યયવાળો શબ્દ દર્શાવો. અહીંયા ઓપ્શન આપેલા છે મોટાઈ, કજાત અને બેકાર. તો જવાબમાં શું આવશે? મોટાઈ. મોટાઈ જેમાં પરપ્રત્યય રહેલો છે કયો? તો કે મોટ પ્લસ આઈ એટલે જવાબમાં આવશે મોટાઈ. એટલે કે આ શબ્દ છે પરપ્રત્યય વાળો શબ્દ છે. ત્યાર પછી આપેલું છે સાચી જોડણી શોધીને લખો. પિતાંબર તમને આપેલું છે તો જે સાચી જોડણી તમારે આવશે એ તમારે આવશે પિતાંબર. એટલે કે તમે આ જવાબ સાચો આવશે. ત્યાર પછી છે માગી પ્રમાણે ઉત્તર લખો. તમારે આના કુલ 5 માર્ક્સ છે. આમાં તમને ઓપ્શન નહીં મળે. સૌથી આપેલું છે સંધિ છોડો. પરોપકાર. તેમાં જવાબમાં શું આવશે? પર પ્લસ ઉપકાર. શું આવશે? પર પ્લસ ઉપકાર એટલે કે પરોપકાર. પર પ્લસ ઉપકાર આ છે આપણો જવાબ આવશે. ત્યારબાદ આપેલું છે શબ્દમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય જણાવો. અહીં તમને આપેલું છે અશક્ય. તો આમાં છે જવાબમાં શું આવશે? પૂર્વ પ્રત્યય. કયો પ્રત્યય રહેલો છે? પૂર્વ પ્રત્યય. અ છે એ પ્રત્યય છે, શક્ય છે શબ્દ છે, માટે જવાબમાં આવશે અહીંયા પૂર્વ પ્રત્યય તમારે અહીંયા રહેલો છે. ત્યાર પછી આપેલું છે વાક્યમાંથી વિશેષણ શોધી એનો પ્રકાર જણાવવાનો છે. અહીં તમને આપેલું છે ત્યારે મારી ઉંમર 12-13 વર્ષની હશે. તો આમાં કયું વિશેષણ છે? તો જવાબમાં આવશે 12-13. 12-13 છે વિશેષણ છે. કયો વિશેષણ છે? તો એ છે સંખ્યાવાચક વિશેષણ છે. ત્યારબાદ આપેલું છે વાક્યમાંથી રવાનો કઈ શબ્દ શોધીને લખો. તો અહીં તમને વાક્ય આપેલું છે કે મુન્ની આટલી નાની છે પણ તેને પાણી બધું બહુ ભાવે, તીખી અને તમતમ. એ તમને આવશું તમતમ. તમતમ જે શબ્દ છે એ શબ્દ છે એવો છે જેમાંથી અવાજ ઉત્પન્ન એટલે કે કોઈક અવાજની અનુભૂતિ થાય છે, માટે એ તમારે આવશે રવાનુકારી શબ્દ. તે બધા પેલું છે કે ધ્વનિ ઘટકો છૂટા પાડો. એ તેનો શબ્દ આપેલો છે ગિરિધર. અને સંધિ શું પડશે? તો એમાં આવશે ગ પ્લસ ઈ પ્લસ ર પ્લસ ઈ કયો આવશે? એ તમારે ઈ નાનો આવશે. શું કામ કે રસોઈ આપેલું છે એટલે. પ્લસ અ પ્લસ ર પ્લસ અ. તો આમ જાણતો તમને મજા સોલ્યુશનની અંદર જરૂરથી જોઈ લેજો. સેક્શન નંબર ડી ની વાત કરીએ. સૌથી પહેલા આપેલું છે આપેલ પંક્તિનો અર્થ વિસ્તાર કરો. તમારે પંક્તિ આપી લેશે બેમાં એકમાંથી જવાબ લખવાનો રહેશે. તમારા કુલ 3 માર્ક્સ છે મળવાના છે. સૌથી પહેલા આપેલ પ્રશ્ન 28 આપેલું છે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. મોસ્ટ આઈપી પંક્તિ છે, ખાસ તૈયાર કરજો. ત્યાર પછી આપેલું છે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ. આ પંક્તિ મોસ્ટ આઈપી છે. તમને બધાના જવાબ મળી રહેવાના છે પીડીએફ માંથી.
ત્યારબાદ છે અહેવાલ લેખન અથવા પત્ર લેખન. બંને ઇમ્પોર્ટન્ટ છે, તમને બંને અથવામાં આવવાના છે. અથવા અહેવાલ લખવાનો અથવા પત્ર લખવાનું, ગમે તે એક તમારે લખવાનું છે. તમારાના કુલ 3 માર્ક્સ રહેવાના છે. એ તમને પત્ર નિહલ બંને આપેલા છે. ત્યાર પછી છે ગદ્યાર્થ ગ્રહણ. તમને આપેલા છે 4. કેટલા આપેલા હશે? 4. તમારે 4 માં કેવું મળશે? 2 પ્રશ્ન જવાબ લખવાના. જો જોઈ શકો તમે ટોટલ તમને જે 4 પ્રશ્ન આપેલા છે, તમારી 4 માં કોઈ પણ 2 ના જવાબ છે એ લખવાના છે. ત્યાર પછી નિબંધ લેખન. શું આપેલું છે તમને? આપેલું છે નિબંધ લેખન આપેલું છે. 3 નિબંધ આપેલા છે. આદર્શ વિદ્યાર્થી, ઋતુઓની રાણી વર્ષા, અને ત્યારબાદ જીવનના તહેવારોનું મહત્વ. બધા નિબંધ મોસ્ટ આઈએમપી છે. તમને નિબંધ 3 માં કોઈ લખવાનો છે. તમે જેવું ત્યાં આ બધાની નિબંધ લખી શકશો. તમને ખાસ આજનો વિડીયો ગમ્યો તો લાવજો લાઈક કરો, શેર કરજો. ખાસ સબસ્ક્રાઈબ કરવાની છે. આજના વિડીયોમાં આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.